નમસ્કાર, જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આજે એક મેં સાબર ડેરીના ચેરમેન સાહેબ શ્રી શામરભાઈ પટેલનો એક વિડીયો જોયો ડુપ્લિકેટ દૂધ બાબતે. હવે ડુપ્લિકેટ દૂધની એક ભરમાર નીકળી છે અને શામરભાઈ એમનું સ્ટેટમેન્ટ આપે છે કે પીપોદરામાં ડુપ્લિકેટ દૂધ એક ટીપું પણ નથી. પણ શામરભાઈ સાહેબશ્રીને માલુમ થાય કે આમાં પીપોદરાની તો વાત જ નથી, જૂના પીપોદરાની વાત છે. હવે જૂના પીપોદરામાં તમારા ભત્રીજાની મિસિસ નિકિતાબેન હાલ ત્યાં ચેરમેનમાં ચાલુ છે અને એ પણ ત્યાંની કોઈ કમિટી લગભગ નહિવત છે અને તમામ વહીવટ સુપરવાઇઝરના હાથમાં છે. અને સુપરવાઇઝર કોણ છે? મનીષભાઈ. હવે આ વસ્તુ વિચારવા જેવી છે. મનીષભાઈ કોણ? એ પોતે તમારા ભત્રીજો. હવે શામરભાઈને માલુમ થાય કે તમારી જૂના પીપોદરાની મંડળીમાં ત્યાંના દરેક ગ્રાહકો કે ત્યાં ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. એટલે વર્ચસ્વ એટલે મીન્સ કે ઠાકોર સમાજના ગામ છે. ત્યાં આગળ તમે તમારા ભત્રીજાની મિસિસને નિકિતાને ચેરમેન બનાવી છે અને એ જ મંડળીનો વહીવટ તમારા ભત્રીજા એટલે સુપરવાઇઝર એનું સુપરવિઝન કરે છે મનીષભાઈ. હવે મનીષભાઈ જે સુપરવિઝન કરે છે એટલે આ તો કેવી વાત થઈ, મામાના ઘરે જમવાનું ને મા પીરસનારી. હવે આ જે બધી વસ્તુ છે એ શામરભાઈ ઘણી બધી માહિતી તો ઘણી બધી છે, પણ હું તમને બહુ માહિતી હાલ આપી શકું તેમ છે નહીં, પણ છતાંય હું પછી આપીશ. અને તમારા જે ભત્રીજાને મિસિસ નિકિતાબેન વહીવટ કરે છે અને ત્યાંના સેક્રેટરી દૂધ ભરવાવાળો કોઈ પણ હોય, પણ તમારા પીપોદરાના સેક્રેટરી જે તમે કીધું હસમુખભાઈ સોમાભાઈ ત્યાંનો વહીવટ કરે છે. એટલે પેમેન્ટ પણ તમારા પીપોદરા મંડળી થ્રુ થાય છે અને જૂના પીપોદરામાં જે કંઈ પણ દૂધ આવે છે એના પાકા પુરાવા તમને જોઈતા હોય તો તમારા રેકોર્ડમાં પણ છે. જે ગયા વર્ષે એટલે વર્ષ 24-25માં તમારા જૂના પીપોદરાનું દૂધ 17 લાખનું હતું અને આ જે વર્ષ 25-26માં એટલે આ ફેબ્રુઆરી સુધી પકડાયું દૂધ, ત્યાં સુધી તમારું 1.5 કરોડનું દૂધ છે. તો 17 લાખ ક્યાં અને 1.5 કરોડ ક્યાં? તમારા જૂના પીપોદરામાં કોની પાસે આટલી બધી પશુઓ આવી ગયા દુધાળા? એક પણ પશુ નથી. ગઈકાલે મેં 25 તારીખે પીપોદરા જૂના પીપોદરા મેં જાતે મુલાકાત કરી છે. દરેક પશુપાલકોને મળ્યો છું હું. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા ગામનું 200 લીટર દૂધ છે માત્ર, અને બાકીના એમાંથી ઘણા લોકો તો પીપોદરામાં અને આજુબાજુની મંડળીઓમાં ભરાવે છે. એટલે ત્યાં બિલકુલ તમારા ગામનું દૂધ નહિવત છે અને તમામ દૂધ ડુપ્લિકેટ છે. એ તમે કહેતા હોય તો હું આવીને સાબિત કરી દઉં, પૂરો રેકોર્ડ અને મારી ટીમ સાથે આવીશું. તમારું દૂધ જે સંજોગોમાં જે ટેન્કર પકડાઈ એ દિવસે એના બીજા દિવસે તમે જે પીપોદરાની દૂધ મંડળીના ગ્રાહકો મારફતે ત્યાં દૂધ ભરાયું એ પણ અમને મેસેજ મળ્યા. એટલે તમે હવે જે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો તમે સાચા છો એવું સાબિત કરવા માટે, તો આ વાત સાથે અમે બિલકુલ સંમત નથી અને પશુપાલકો પણ સંમત નથી. જો સ્થાનિક દૂધ મંડળીનો SNF 85 કરતો નીચે જાય તો તમે પાણીના ભાવે દૂધ લઈ લો છો અને તમારા ત્યાંથી ડુપ્લિકેટ દૂધ તમે બનાવીને મોકલો છો. આ તદ્દન સત્ય વાત છે. તમે જો છટકવાની કોશિશ કરતા હોય તો એ બિલકુલ ખોટી વાત છે. તમારે સાબિતી જોઈતી હોય તો હું મારી ટીમ સાથે તમારા ગામમાં આવીશ, તમારા દરેક પશુપાલકોને મળીશ અને તમારા પશુપાલકો કેટલું દૂધ ભરાવે છે અને આજે કેટલું દૂધ છે એ તમારી GCMFની ટીમ આવી જાય અને સાબિત કરી બતાવું. એટલે તમે મહેરબાની કરીને હવે લોકોને તમે સાચા છો એવું સાબિત કરવા માટે બીજા લોકોને ખોટા સાબિત નથી કરો. એટલે મહેરબાની કરીને એક રિક્વેસ્ટ છે, હજુ તમે અમારાથી કાંઈ વિશેષ થાય એવું નથી, કારણ કે સરકારના હાથ છે તમારી ઉપર. એટલે તમે મહેરબાની કરીને આ જે બંધ થઈ ગયું છે એ બંધ કરી દો અને ખોટું દૂધ લોકોને પીવડાવવાનું બંધ કરો. અને હવે જે સત્ય અને સાચું છે એ બહાર આવી ગયું છે અને હજુ પણ
કાંઈ પણ તમે જે છુપાવી રહ્યા છો એ દરેક એક વસ્તુ હું તમારી જાહેર કરીશ ટૂંક સમયમાં. મારી પાસે ઘણો બધો રેકોર્ડ આવી ગયો છે. તમે સાબર ડેરીને કેવી રીતે કોરી ખાઈ ગયા છો અને ખતમ કરી નાખી છે એ તમામ માહિતી હું ટૂંક સમયમાં જાહેર કરીશ અને આની સજા તમને જરૂર મળશે અને હું અપાવીશ. આની હું દરેક પશુપાલકને ખાતરી આપું છું. અને સાબર ડેરીના બાકીના ડિરેક્ટરો શું કર્યું છે એ સવાલ છે. જો તમે આ ષડયંત્રમાં મળેલા નથી તો વિરોધ કેમ નથી કરતા? તમારા ગામની સ્થાનિક મંડળી જે ડિરેક્ટરો છે એ જે ગામના ચેરમેન છે, આ મંડળીઓના કમિટી સભ્યો, એ મંડળીના પશુપાલકો, તમે તમારા ગામના ડિરેક્ટરને પૂછો કે શું તમે આમની સાથે મળેલા છો? અને જો મળેલા નથી તો સવાલ કેમ નથી કરતા? હું સાબિત કરીશ. હું તમારા દરેક ગામમાં બાકીના 15 ડિરેક્ટરોના ગામમાં હું મુલાકાત કરીશ અને દરેક લોકોને હું આ લોકોએ શું ષડયંત્ર કર્યું છે અને કેટલું દૂધ ખોટું ભરાયું છે અને એમાં કોણ ભાગીદાર છે, કેટલા ડિરેક્ટરોને હપ્તા મળ્યું છે, આ તમામ માહિતી હું તમને પૂરી પાડીશ. એટલે દરેક પશુપાલકોને જાગવાની જરૂર છે, નહીં તો તમારા અસલ દૂધનો ભાવ તમને ક્યારેય નહીં મળે અને તમે આમ નામ પશુપાલનનો ધંધો ખતમ થશે. અને લોકોના સ્વાસ્થ્ય સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે એ વસ્તુ તદ્દન સાચી છે અને હું સાબિત કરી બતાવીશ. તમે જ્યાં બોલાવો ત્યાં હું મારી ટીમ સાથે હાજર રહીશ. એટલે દરેક પશુપાલકો આ સંગઠનને સહકાર આપજો અને આપણું સંગઠન મજબૂત હશે તો આપણે આમાં જીત મેળવીશું અને આમાં સત્યનો વિજય થશે. અને આખરે જે સત્ય છે તે બહાર આવી ગયું છે અને બાકીનું સત્ય જે હજુ પણ છુપાયેલું છે તે બહાર આવશે. એટલે દરેક પશુપાલકો આ સંગઠનને સહકાર કરશો અને જરૂર પડે ત્યાં મને બોલાવજો. હું આધાર પુરાવા સાથે હાજર થઈશ. અને પિંપોદરામાં પણ આપણે જરૂર પડશે તો જૂના પિંપોદર અને પિંપોદર બંનેમાં પાછા પણ મુલાકાત કરીશું. અને ડુપ્લિકેટ દૂધ ત્યાંથી આવે જ છે, એ આપણે આવતું હતું, હાલ તો બંધ થઈ ગયું છે, પણ આવતું હતું તે સાબિત કરી દઈશું. હવે આનાથી વિશેષ બીજું કાંઈ બોલવાની જરૂર નથી. જય હિન્દ, જય ભારત.